નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરના સેક્ટર 21 ખાતે કાર્યરત RRR રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને 2700મી વધુ નાગરિકોની સફળ ભાગીદારી બાદ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનનો વ્યાપ વધારવામાં આવ્યો છે. શહેરને વધુ સ્વચ્છ અને પર્યાવરણમિત્રી બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આજે ટીપી નવગુડા ગાર્ડન ખાતે નવા RRR સેન્ટરનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી JM ભોરણિયા તથા કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેક્ટર 21ના સેન્ટરની જેમ જ અહીં પણ નાગરિકોના જૂના અને બિનઉપયોગી કપડામાંથી આકર્ષક ક્લોથ બેગ, કાપડની થેલી બનાવી આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકના પ્રદૂષણને નાબૂદ કરી વેસ્ટ ટુ વેલ્થના મંત્રને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતા વધે અને તેઓ ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવતા થાય તે દિશામાં આ એક મજબૂત ડગલું છે. આ RRR સેન્ટર માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સામાજિક સેવાનું પણ કેન્દ્ર બનશે. અહીં ધોરણ 6 થી 12ના વપરાયેલા પાઠ્યપુસ્તકો સ્વીકારવામાં આવશે, જેનું બાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. શેરિંગ અને કેરિંગની આ ભાવના દ્વારા શિક્ષણમાં સમાન તક પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા તમામ નગરજનોને હાર્દિક અપીલ કરે છે કે જે રીતે સેક્ટર 21ના સેન્ટરને સહકાર આપ્યો છે, તેવી જ રીતે ટીપી 9ના આ નવા સેન્ટરનો પણ મહત્તમ લાભ લે. નાગરિકો પોતાના ઘરના જૂના કપડાં અને ઉપયોગમાં રહેલા પુસ્તકો અહીં જમા કરાવી રીડ્યુસ, રીયુઝ, રિસાયકલના સિદ્ધાંતને સાર્થક કરી ગાંધીનગરને મોડેલ સિટી બનાવવામાં સહયોગ આપે. ગાયત્રી ચેતના કેન્દ્ર પેથાપુર અને પંચદેવ મંદિર, ઉર્જાનગર બંગલોઝ 2 રાંદેસણ દ્વારા અતિ પાવન પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 23 એપ્રિલ સાંજે 5 થી 7 પોથી યાત્રા શોભાયાત્રા નીકળી હતી. આ શુભારંભ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને આરતી કરવામાં આવી હતી. તારીખ 24-28 એપ્રિલ 2026 સાંજે 8:30 થી સવારે 11:30 વાગ્યા સુધી કથા વાંચનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિક ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.